જોજો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ટકી આવી હતી, ખબર નહીં ક્યાં જતી રહી. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રવિવાર, નાહી ધોઈને રેડી થઈ ગયા છે. જે ટકી આવી, એ ટકી અહીંયા અહીંયા અહીંયા. કાલે પણ ટકી આવી હતી ને આજે ટકી આવી ગઈ. ટકી 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 ટકી. ચલાવો, ટકીને દૂધ પીવડાવી દઈશું. ટકી પી લીધું ભગત દૂધ તે? હે ચલો ટકી અહીંયા આવો, તમને પીવડાવી દઈએ. તો આજે એટલું દૂધ જ આપ્યું છે કેમ કે અમે કાલે લઈ આવું. હા ટકી, કાલે અમે ગયા હતા વડોદરા ને બધી આવ્યા હતા મોડા, એટલે રોટલી બની નથી, એટલે આજે એટલું દૂધ જ પીવડાવવાનું છે. અહીંયા દૂધ લાવી દીધું છે એમાંથી આપણે. ચલો ટકીને પીવડાવી દઈએ. તને તો મેં આપ્યું ને ટકીનો વારો. હા એ ટકીનો વારો છે, તને તો મેં આપ્યું. હમણાં રોટલી બનાવ ને એટલે આપું. લે ટકી, તન્મય બહાર આવજે તો 2 મિનિટ. આ ભગત નહીં એ કરવા દે. લે ટકી, ટકી એ ઊભી રહેશે. લાય ના વાડકો લાય બેટા, ચલ લાય. લે ટકી, હમણાં રોટલી બનાવું એટલે આપું છું. શું કીધું? જાય છે. જો અહીંયા લીઓ પણ આવી ગયું છે દૂધ પીવા માટે. ચલો 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 ચાલો, ચાલ 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 ચાલ. અહીંયા 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 આ બાજુ છે. પીરો ચાલો. જોઈ શકો છો કે અહીંયા બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે બટેકાની ચિપ્સ તળાઈ રહી છે. અહીંયા આવી રીતે જે સ્ટીક આવે છે તે બટેકાની સ્ટીક જોઈ લો. તન્મય કે મારે ખાવી છે એટલે ત્યારે જો આવી રીતે કટ કરી દીધું છે. અને આમાં મોરૈયો વઘાર્યો છે, આમ થઈ રહ્યું છે. પછી આની અંદર છે બટેકા અને વટાણાનું શાક મારું ને જૈમિક માટે. અને જો આપણે હવે પેપર રાખી લીધું છે એટલે બધું તેલ ચૂસી લે પેપર. અને બહાર ઘડીક તડકો પડે છે અને ઘડીક વરસાદ જેવું છાંટા છાંટા પડી રહ્યું છે, પણ વરસાદ પડતો નથી. અને આજ 2 દિવસના કપડાં ધોયા એટલે બધી બહુ વાર લાગી. અડધા કપડાં વોશિંગ મશીનમાં અને અડધા કપડાં જાતે ધોઈ કાઢ્યા. હવે ખાલી પોતું કરવાનું બાકી છે, પણ મેં કીધું જમવાનું પહેલાં બનાવી દઈએ પછી વાત પૂરી. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી બટેકાની સ્ટીક તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા બનાવી દીધું છે શરબત, કેમ કે જૈમિક એને પપ્પાએ આજ તો કશું ખાધું નથી. અને 12:30 થઈ ગયા છે ને, એ લોકો ગયા છે માટે, એટલે એમની માટે મેં બનાવી દીધું છે. હવે હું ત્યાં જઈને લોકોને પીવડાવી દઉં શરબત. અને આપણે જો મોરૈયો પણ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. શાક પણ તૈયાર થઈ ગયું છે. હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે, તો રોટલી બનાવી દઈએ. અને જીરું નાખવાનું છે, તો જીરું નાખી દઈએ આમાં શરબતમાં. પછી એ લોકોને પીવડાવી દઈએ. તન્મય તાર નથી પીવું બેટા? હે પપ્પાને તો આપ્યા જ છું બેટા. જો ભગત અહીંયા બેસી ગયું છે. 4:45 થઈ ગયા છે અત્યારે. અને જૈમિક એની બાઇક સાઈડ કરી રહ્યું છે. કેમ જૈમિક? જો એની બાઇક સાફ કરે છે જૈમિક. જો આજે બધા કપડાં સુકાઈ ગયા. થોડાક છે ઉપર લઈ આવીશું, બાકી બધા કપડાં સુકાઈ ગયા છે. આજે 2 દિવસના કપડાં સવારે ધોવાના હતા તો ધોઈ નાખ્યા હતા. સવારે તો વરસાદ પડતો હતો, તેમ થતું હતું કે નહીં સુકાશે નહીં,
ફાઇનલી બધા સુકાઈ ગયા છે કપડાને. જો અહીંયા હું કપડાં વાળવા બેસી ગઈ છું. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલી રહ્યા છે ને અમારા તન્મયભાઈ હેલો હેલો. તો મારે પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. આમ તો બહારની નથી ખાતા પણ આજે તો એટલી બધી ઈચ્છા થઈ ગઈ છે એટલે મેં કીધું ચલો અહીંયા જઈને થોડીક ટેસ્ટ તો કરીએ કેવી મળે છે એમ. તો હું ને જૈમિક બંને જવાના જ છીએ. તમે શ્રાવણ મહિનો છે એટલે તો કંઈ ખાઈ ના શકીએ. તમે આઈસ્ક્રીમ લેતા આવીએ પછી. ઓકે સારું ચલો તો આપણે પહેલાં કપડાં વાળી દઈએ. 4:45 થઈ ગયા છે. આગળ જો અમે આવી ગયા છીએ. શું કાંઈ નહીં, જો પકોડી ખાવા માટે આવીએ છીએ. 7 પાણીના પકોડી છે, અલગ અલગ બધા ફ્લેવરના છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યા છે આ ભાઈની પકોડીમાં. ચલો જોઈએ. જૈમિક ફાઇનલી પાણીપુરી ખાઈને ઘરે આવી ગયા છે. તો બહુ મસ્ત પાણીપુરી હતી. તમે સરસ હતી પાણીપુરી. આપણે તારા થઈ જાય ને એટલે હું તને ખાવા લઈ જઈશ. 7 પાણીવાળું. એટલે એમાં મને લસણનું ઓછું ભાવે છે. લસણ અને એક ઓલું જલજીરાવાળું હતું. બાકી બહુ સરસ હતી. તો ચલો હવે ઘરે આવી ગયા છે તો હવે રસોઈનું કામ કરીશું. અને આ લોકો જાય છે બીલીપત્ર તોડવા. જો અહીંયા તન્મય આવી ગયો છે. ક્યાં ગયા તા જૈમિક? બીલી તોડવા ને બતાય તો. હા હા એમ. હા એ જો લિયો આવી ગયો. એ લિયો બંધી જાય છે, બંધ ના થવું જોઈએ. રેસ અને ક્લચ બી ભેગું આપે છે. ગાડી બગડી જાય જલ્દી ક્લચમાં. હું એને એ જ કહું છું. જો પેલું દોડ્યું. જો પેલું દોડ્યા. પેલા દોડ્યા. જૈમિકે ધોઈ નાખ્યું. જો બાઈક મસ્ત મજાનું કરી દીધું. બગડ્યો સરસ કરી દીધું. બોલ બોલ શું કરે? તો જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. અત્યારના 8:45 થઈ ગયા છે. અને હમણાં જ હું જસ્ટ નાહી કેમ કે ઘરમાં બધી સાફ સફાઈ કરી દીધી. અને લિયો જો એને દૂધ આપ્યું નથી એટલે ઊભો રહે. હા સાફ કરી દો વાટકો. જો અહીંયા લિયો દૂધ આપી દીધું છે અને ભગત જતું રહ્યું છે. ખબર નહીં ક્યાં ગયું એ. તો આજે સવારની ઉઠી ત્યારની સાફ સફાઈમાં લાગી ગઈ હતી. પંખા સાફ કર્યા, બધું ફર્નિચર સાફ કર્યું, બારી બારણા બધું જ સાફ કરી દીધું. જો અહીંયા જોઈ શકો છો કેટલું મસ્ત અને ક્લીન થઈ ગયું છે. હવે પોતું કરવાનું બાકી રહી ગયું છે કેમ કે જૈમિકને જવાનું છે કોલેજ. અને જો હું બધું કરવા રહી 8:45 થઈ ગયા હતા અને 10:30 નીકળી જવાનું એટલે જમવાનું બનાવવાનું પહેલાં. અને એટલે મેં કીધું ચલો પછી બીજું બધું કરીશું. પહેલાં ફટાફટ હું રસોઈ બનાવી દઉં. કપડાં પણ બાકી છે જે ધોવાના. અને સેવા થઈ ગઈ છે સરસ મજાની. જૈમિકે કરી દીધી છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જો અહીંયા બારીમાંથી પણ આપણે જોઈ શકો સૂર્યનારાયણ દેખાઈ રહ્યા છે. તો જૈમિક ગયો છે મહાદેવે જઈને આવે પછી આપણે પણ કરી આવીશું, દર્શન કરી આવીશું. આજે શ્રાવણ મહિનાનો 3જો સોમવાર છે. તો ચાલો તમને પણ બધાને નર્મદેશ્વર દાદાના મસ્ત મજાના દર્શન કરાવી દઉં. તો જૈમિક આવે એટલે જઈએ આપણે. તો જો આજે ભીંડાનું શાક બનાવવાનું છે એટલે ભીંડા ધોઈને રાખ્યા છે કોરા કરવા માટે. અહીંયા જૈમિક છે. હેલો જૈમિક, જય શ્રી કૃષ્ણ. ચલો ત્યારે હું પણ આવું હા જઈને. આપણો લોટો અહીંયા જો મહાદેવ જોવા માટે તૈયાર છે. 12 વખત આવી ગયું હતું તો એને આપી દીધું છે. તો ચલો આપણે જઈએ. ચલો ભગત, ચલો લેટ અસ ગો.
ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નર્મદેશ્વર દાદાય નમઃ નર્મદેશ્વર દાદાય નમઃ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નર્મદેશ્વર દાદાય નમઃ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જૈમિક જમવા બેસી ગયો છે અને આજે બનાવ્યું છે ભીંડા બટેકાનું શાક અને રોટલી અમારા બંને માટે અને આ લીધું છે બરફ લીધો છે અહીંયા શેક કરવા માટે આજે બધું ફૂલી ગયું 2 દિવસ ધ્યાન ના રાખ્યું એમાં અને દુખાવો થવા માંડ્યો છે એટલે હવે આપણે શેક કરી દઈશું જો હવે છે ને શેક કરવાનું છે